હેલો, મારું નામ સિદ્ધુ પટેલ છે. આજે મેં એક કોઈપણ રૂટિન પાર્ટના આરપીએમ કેવી રીતે ગણી શકાય તે માટે પ્રોજેક્ટ બનાવ્યો છે. ઘણી વખત રોટેટિંગ પર મિનિટમાં કેટલું થાય છે તે આપણે આમાં જોઈ શકીએ છીએ. આમાં મેં એક એલસીડી, એક આર્ડિનોનો, એક આઈઆર સેન્સરનો ઉપયોગ કર્યો છે. રોટેટિંગ કરવા માટે મેં એક અહીંયા મોટરનો ઉપયોગ કર્યો છે અને એક બેટરી. આ રોટેટ થશે એટલે આઈઆર સેન્સર સેન્સ કરશે અને રોટેટિંગ પર મિનિટ એ એલસીડીમાં દેખાડવામાં આવશે. હવે આપણે પ્રેક્ટિકલ કરીને જોઈશું. સૌપ્રથમ આપણે આમાં 10 વોલ્ટ આપવા પડશે એટલે અહીંયા ઇલેક્ટ્રો ગેજેટ લખેલું આવશે. ત્યારબાદ આપણે રોટેટિંગ ગણી શકીએ છીએ. હવે આરપીએમ તમે જોઈ શકો છો 424 આવતા હતા. આવી રીતે કોઈ પણ રોટેટિંગ પાર્ટના આરપીએમ આપણે આવી રીતે ગણી શકીએ છીએ. પ્રોજેક્ટ નિહાળવા બદલ આપ સભીનો આભાર.